પ્રશ્ન નંબર 1. અંગ્રેજોના વિરુદ્ધ સલામત ભારત અભિયાન ક્યારે શરૂ થયું? ઓપ્શન એ 1942, ઓપ્શન બી 1920, ઓપ્શન સી 1930, ઓપ્શન ડી 1919. જવાબ આવશે ઓપ્શન એ 1942. પ્રશ્ન નંબર 2. રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યની રાણી હતા? ઓપ્શન એ કાઠિયાવાડ, ઓપ્શન બી ઝાંસી, ઓપ્શન સી મેવાડ, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. જવાબ આવશે ઓપ્શન બી ઝાંસી. પ્રશ્ન નંબર 3. ગુજરાતના કયા નગરમાં 16 ગઢો છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી ભાવનગર. જવાબ આવશે ઓપ્શન એ રાજકોટ. પ્રશ્ન નંબર 4. ભીમરાવ આંબેડકર કયા ક્ષેત્રે પ્રખ્યાત હતા? ઓપ્શન એ શાસ્ત્રોમાં, ઓપ્શન બી રાજકારણમાં, ઓપ્શન સી સંગ્રામમાં, ઓપ્શન ડી લક્ષ્મી સેવામાં. જવાબ આવશે ઓપ્શન બી રાજકારણમાં. પ્રશ્ન નંબર 5. ગુજરાતમાં કયા સમ્રાટના શિલાલેખો છે? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન સી રાજેન્દ્ર ચોળ, ઓપ્શન ડી હર્ષવર્ધન. જવાબ આવશે ઓપ્શન એ અશોક. પ્રશ્ન નંબર 6. ગુપ્ત યુગને કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ સુવર્ણ યુગ, ઓપ્શન બી લોખંડ યુગ, ઓપ્શન સી રજત યુગ, ઓપ્શન ડી વૈદિક યુગ. જવાબ આવશે ઓપ્શન એ સુવર્ણ યુગ. પ્રશ્ન નંબર 7. ઇન્ટરનેશનલ મેડલ માટે ભારતનો પહેલો પુરસ્કાર કોણે જીત્યો? ઓપ્શન એ મોહનદાસ ગાંધી, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી આંબેડકર. જવાબ આવશે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 8. મોહનજોદડોમાં મુખ્ય નગર કયા પ્રકારનું હતું? ઓપ્શન એ વાંઠુનગર, ઓપ્શન બી મિશ્રિત નગર, ઓપ્શન સી ગ્રીટ પેટર્ન નગર, ઓપ્શન ડી કિલ્લાવાળું. જવાબ આવશે ઓપ્શન સી ગ્રીટ પેટર્ન નગર. પ્રશ્ન નંબર 9. અંગ્રેજોના વિરુદ્ધ 1857ના વિદ્રોહનું બીજું નામ શું હતું? ઓપ્શન એ સ્વતંત્રતા સંગ્રામ, ઓપ્શન બી સિપાહી ક્રાંતિ, ઓપ્શન ડી જુલાઈ ક્રાંતિ, ઓપ્શન ડી પાટણ યુદ્ધ. જવાબ આવશે ઓપ્શન બી સિપાહી ક્રાંતિ. પ્રશ્ન નંબર 10. ધર્મશાસ્ત્રો કયા યુગના મહત્વના લખાણ છે? ઓપ્શન એ મૌર્ય યુગ, ઓપ્શન બી વૈદિક યુગ, ઓપ્શન સી ગુપ્ત યુગ, ઓપ્શન ડી મોહેંજો-દડો. જવાબ આવશે ઓપ્શન બી વૈદિક યુગ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.